ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં થોડા દિવસ પહેલા એક વૃદ્ધાને આરોપી લિફ્ટ આપવાના બહાને ઇકો ગાડીમાં બેસાડે છે। ત્યારબાદ વૃદ્ધા પાસે જે સોનાની બુટ્ટી હોય છે તેમનું અપહરણ કરીને લૂંટી લે છે। આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો હતો, જે બાદ પોલીસે ગણતરીના દિવસોમાં આ બુટ્ટી ચોરનાર, લૂંટ ચલાવનાર આરોપી છે તેની ધરપકડ કરી છે। શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગીર સોમનાથના ઉનામાં થોડા દિવસ પહેલા એક વૃદ્ધા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હાર્દિક શિયાળ નામનો આરોપી છે તે ઇકો કારમાંથી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેમણે વૃદ્ધાને લિફ્ટ આપી હતી। ત્યારબાદ જે વૃદ્ધાએ નિયત સ્થળ કીધું હતું ત્યાં લઈ જવાનું કહીને તેમને ગાડીમાં બેસાડ્યો। વૃદ્ધાએ સોનાની બુટ્ટી પહેરી હતી ને આમાં હાર્દિક શિયાળ નામનો આરોપી છે તેના થોડા સમય પહેલાં લોન લીધી હતી ને તેની આર્થિક તંગી ચાલી રહી હતી। ત્યારબાદ તે એક અવાવરૂ જગ્યા ઉપર વૃદ્ધાને લઈ જાય છે, ગળાના ભાગે છરી મૂકે છે અને કહે છે કે આ સોનાની બુટ્ટી મને આપી દો, નહીંતર તમને હું જાનથી મારી નાખીશ। તેમ કહીને આ જે 1 લાખ રૂપિયા આસપાસની બુટ્ટી છે તે આરોપી હાર્દિક શિયાળ લઈને ફરાર થઈ જાય છે। આ મામલે વૃદ્ધાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે કોડીનાર પોલીસની સાથે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસમાં જોડાઈ। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આ કેસનો આરોપીની પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ પણ કરી। આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને સાંભળો। ગઈ તારીખ 4/7/2026 રોજ કોડીનાર પોલીસ સ્ટેશનના આલીદરૂપી વિસ્તારમાં એક લૂંટનો બનાવ બને, જેમાં ફરિયાદી છે શ્રી ઉજીબેન રાયસિંગભાઈ ગાંડાભાઈ વંશ, જેમની ઉંમર 58 વર્ષ છે। તેઓ જે તે વખતે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થયેલ, સિવિલ હોસ્પિટલમાં, અને કોડીનાર સિવિલ હોસ્પિટલમાં જઈ એમોએ જાતેથી મજકૂર બહેનની ફરિયાદ લેતા તેઓએ જણાવેલ કે પોતે ગઈ તારીખ 4/7/2026 રોજ પોતાના સગાને ત્યાં ગયેલ હોય અને ત્યાંથી વિઠ્ઠલપુર ખાતેથી પરત આલીદર ગામ આવી રહેલ હોય અને વિઠ્ઠલપુર બસ સ્ટેશનમાં પોતે બેસેલ હોય। તે દરમિયાન એક ઇકો વાહન ચાલક પોતાની પાસે આવી અને પૂછેલ કે આલીદર જવું છે, જેથી બહેને હા પાડતા પોતે ઇકો વાહનમાં બેસેલા હતા અને ઇકો વાહન ચાલક એકલો પોતે વાહનની અંદર હતો, અન્ય કોઈ પેસેન્જર બેસાડેલ નહીં। ત્યારબાદ વિઠ્ઠલપુર ગામથી આલીદર ગામ તરફ જતા ઇકો વાહન ચાલકે મજકૂર પોતાનું વાહન અવાવરૂ જગ્યાએ મોરવાડ ગામના પાટિયા પાસે રોડ પર ઊભું રાખી અને પોતા પાસે રહેલ છરી કાઢી બહેનને ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતે બહેને સોનાના પહેરેલ બુટિયાની લૂંટ કરેલી હતી। ત્યારબાદ ઉજીબેનને પોતે વાહનમાંથી નીચે ઉતારી પોતાનું ઇકો વાહન લઈ અને ફરાર થઈ ગયેલો હતો। આવા પ્રકારનો ગંભીર ગુનો બનતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબ ગીર સોમનાથનાઓ દ્વારા આ બાબતે સચોટ તપાસ કરી તાત્કાલિક આરોપી પકડી પાડવા અને મુદ્દામાલ શોધી કાઢવા અમોને સૂચના આપેલ હોય, જે અન્વયે કોડીનાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તેમજ જિલ્લાની એલસીબી ટીમ વગેરે અલગ અલગ ટીમો બનાવી આરોપી મુદ્દામાલની શોધખોળમાં હોય, જે દરમિયાન આરોપીને મુદ્દામાલ, ઇકો વાહન તથા છરી સાથે ઘાટવાડ પાસેથી ગઈ તારીખ 5/7/2026 રોજ ઇન્ટરસેપ્ટ કરી મજકૂરની ધરપકડ કરવામાં આવેલ છે અને ટોટલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ બાબતે વધુ તપાસ ચાલુ છે। આરોપીનું નામ શું છે, કઈ પ્રકારની નામ? આરોપીનું નામ છે હાર્દિકભાઈ શિયાળ અને ભાખાથોડી ગામનો રહેવાસી છે અને પોતે ઇકો વાહન ભાડેથી ચલાવતો હોવાનું જણાવેલ છે। હાલ તપાસ દરમિયાન એના વિરુદ્ધ અન્ય કોઈ ગુના દાખલ થયેલ હોય તેવું જણાઈ આવેલ નથી। લૂંટ જ હતી છે? હાજી, રિયલ લૂંટ છે। જે આપણે સાંભળ્યા હતા કોડીનારના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને હાલ જે વણ ઉકેલાયેલો ગુનો છે તેને પોલીસે ઉકેલી નાખ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।